કેમ છો બધા મજામાં? હું છું ડૉક્ટર વિજય સેફાત્રા અને આજે આપણે જે આજ સુધી જે વિડીયો બનાવતા હતા કે હોમિયોપેથિક આવું રિઝલ્ટ આપે હોમિયોપેથિક આવું રિઝલ્ટ આપે, તો આજે આપણે એનો લાઈવ નમૂનો જોઈશું. આ એક કાળુભાઈ કરીને આપણે સમતેરા ગામના પેશન્ટ છે, 35 વર્ષ ઉંમર છે. એમને ખંજવાળ, દુખાવો, બળતરા અને સંડાસની જગ્યાએ રસી કેટલાય લાંબા સમયથી આવતી હતી, અંદાજે 1 મહિનાથી, અને 4 થી 5 જગ્યાએ મોટા મતલબ કે જે હર્ષના સ્પેશિયાલિસ્ટ હોય એના પાસે ગયા હતા, પણ એમાં કોઈ સંતોષકારક રિઝલ્ટ મળ્યું નહોતું. રસી કોઈ પણ શરતે બંધ થતી નથી. પોતે જે જીવન જરૂરી કામ હોય, જે બેસવાનું હોય કે ઊભા કે ગમે તે કામ હોય, ખેતીનું કામ પણ નહોતા કરી શકતા. હવે ખાલી 9 તારીખે આપણે દવા આપી અને આજે થઈ મતલબ કે 18 તારીખે 9 દીમાં જે રસી અને જેનું પ્રમાણ અને જે આખું ભગતનનું જે આખો ઓલો માર્ગ હતો એ કમ્પ્લીટ સુકાઈ ગયો છે. તો આપણે હવે આ જ વસ્તુ છે, ડાયરેક્ટ આપણે કાળુભાઈ પાસેથી જાણશું એમને કેટલો ફાયદો થયો કાયદેસરનો. મને 9 દીમાં કપલેટ એટલે કપલેટ આમ બેહાતું નહોતું આપણેથી, અને નો કામ થાય, નો ખેતીનું કાંઈ નહીં. મારે ખેતી 30 વીઘા વાડી છે અને નો નાકું જ ન વરે, બે ઊભું ન રહેવાય, બે નહીં, હુવાય નહીં. અત્યારે કપલેટ 9 દીમાં એટલે કપલેટ 100%. રિઝલ્ટ કપલેટ. આપણે જોયું તેમ હોમિયોપેથીમાં અત્યારે ખૂબ જ સારા રિઝલ્ટ મળી રહ્યા છે. જો પરફેક્ટ કેસ ટેકિંગ સાથે વ્યવસ્થિત સરખી રીતે ડૉક્ટર માથે વિશ્વાસ અને દર્દી પોતે ધીરજ રાખીને આગળ આવી રીતે રસ્તો લે તો 100% આપણે મોટા ઓપરેશનથી અમુક કિસ્સામાં આપણે બચી શકીએ છીએ. તો આવી રીતે મિત્રો, જો કોઈ પણ હરસ મસા કે એવા કોઈ પણ દર્દી હોય જેને ન મળતા હોય, જે પોતે કંટાળી ગયા હોય, જે નિરાશ થઈ ગયા હોય મોટી બીમારીથી, તો એવા આ વિડીયો જોઈને આમાંથી પ્રેરણા લેવી જોઈએ અને કોન્ટેક્ટ કરજો અમારો. થેન્ક યુ.